ચાલો બાળકો, મને ઈ કયો મહાભારત કોણે લખ્યું તું? હાલો હાલો અહીં નથી રહું, હાલો. એ ક્યાં ભેગા હેલા? લખો છો તમે ને અમને પૂછો મહાભારત કોણે લખ્યું? એ આ મહાભારત નહીં, આપણે ટીવીમાં જોઈ છે ને ઈ મહાભારત કોણે લખ્યું? તો ઈ એમ જોની સાહેબ, મહાભારત મહર્ષિ વેદવ્યાસજીએ લખ્યું હતું. આ શિક્ષણ છે શ્રી નવકાર શૈક્ષણિક સંકુલ ચૂડાનું. હવે વાત કરીએ સ્કૂલની, તો અહીંયા LKGથી લઈને ધોરણ 1 થી 10ની સુવિધા ઉપલબ્ધ છે. બે સ્કૂલમાં વાત કરીએ તો 1 થી 10 ધોરણની સુવિધા ઉપલબ્ધ છે અને 4 થી 10 ધોરણની હોસ્ટેલ સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. મિત્રો, શૈક્ષણિક સુવિધાની વાત કરીએ ને તો દર અઠવાડિયે વિષયવાર વિદ્યાર્થીઓ પાસે ટેસ્ટ લેવામાં આવે છે અને ખાસ વાત નબળા વિદ્યાર્થી હોય ને તો એમના માટે અલગ ક્લાસરૂમ અને અલગ શિક્ષકોની વ્યવસ્થા પણ અહીંયા કરેલી છે. મિત્રો, રમતગમતની વાત કરીએ ને તો વિશાળ મેદાનની સુવિધા ઉપલબ્ધ છે અને પહેલા જ વર્ષે જિલ્લા કક્ષાએ 30 વિદ્યાર્થીઓનું સિલેક્શન આ સ્કૂલમાંથી થયેલું છે. હોસ્ટેલની વાત કરીએ ને તો સુવિધાયુક્ત રૂમની વ્યવસ્થા અહીંયા છે અને ભોજનની વાત કરીએ તો આપણે ડાયરેક્ટ છોકરાઓને પૂછી લે, ભાઈ જમવાનું કેવું છે અહીંયા? સારું. સારું એટલે હાવ એમને નહીં હો, કંઈક આમ હોય એવું જ કહેજો. ખરેખર મજા આવે છે? ખરેખર કેટલા ટાઈમ જમવા આપે? 3 ટાઈમ. ત્રણેય ટાઈમ મજા આવે. આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા પાયાના વિષયો માટે અલગથી ટ્યુશનની સુવિધા તેમજ નવોદયના ટ્યુશન ક્લાસ પણ અહીંયા કરાવવામાં આવે છે. તો તમારા બાળકના સારા ભવિષ્ય માટે એક વખત જરૂર મુલાકાત લો શ્રી નવકાર શૈક્ષણિક સંકુલ ચૂડા સોરઠનું. એડ્રેસની વાત કરીએ ને તો ગળદ ચોકડી ગૌશાળાની આગળ ચૂડા સોરઠ.